નમસ્કાર દર્શકો મિત્રો દોસ્તો અને મારા પ્યારા ભાઈબંધો, જામનગરની ફૂડ સિરીઝમાં સીધા ચેનલમાં હું સીધા જેડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે આવી ગયા છે ત્યાં જામનગરની સોસાયટી દિગ્વિજય પ્લોટમાં અબરુભાઈ પકવાનવાળામાં આપણે આવી ગયા છીએ. સરસ મજાના પકવાન વેચે છે, દાળ પકવાન, ખાલી દાળ પકવાન વેચે છે. સાચું નામ છે ઓમ છે દિનેશભાઈ, પણ ચોઈટ દિગ્વિજય પ્લોટમાં નાનપણથી બધા એને લોકોને ગભરુભાઈ પકવાનવાળા તરીકે ઓળખાય છે. તમે જોઈ શકો છો, આ છે ગભરુભાઈ પકવાનવાળા. ઓમ ગુલામનું નામ તરીકે ગભરુભાઈ પકવાનવાળા છે. સાચું નામ છે દિનેશભાઈ અડવાણી, પણ ગુલામનું નામ તરીકે ગભરુભાઈ પકવાનવાળા તરીકે ઓળખાય છે. આમ 30 વર્ષનો ધંધો ચાલે છે. 10 વર્ષ ગભરુભાઈ થઈ ગયા છે. ખાલી માત્ર ને માત્ર 20 રૂપિયામાં દાળ પકવાન મળે છે. હા મિત્રો, ખાલી 20 રૂપિયામાં દાળ પકવાન વેચે છે. પહેલાં 10 રૂપિયા વેચતા, હવે મહિનાથી ખાલી 20 રૂપિયા કર્યા છે. અને એના ફાયદા ખાલી 5 રૂપિયા દાળ પકવાન વેચતા હતા. દરરોજની 100 દાળ પકવાન વેચાઈ જાય છે ડેકરી અને દુકાનમાં. સરસ મજાના પકવાન બનાવે છે, એકદમ માણસો ખવડાવે છે. જૂની દુકાન છે, 30 વર્ષ જૂની, પણ પહેલી ગભરુભાઈ પકવાનવાળા તરીકે અમે વિખ્યાત થઈ ગયા છે. ગભરુભાઈ પકવાન તરીકે બને ઓળખાય. સાચું નામ તો એને કોઈ એને મિત્રને ખબર, એના કોઈ સગાવાને ખબર હતી. બધા એને ગભરુભાઈ તરીકે ઓળખાય. ગભરુભાઈ પકવાનવાળા ગભરુભાઈ ઓળખે છે, પણ આપણે એ લોકોને પ્રેમથી એટલે ગભરુભાઈ પકવાનવાળા તરીકે ઓળખાય છે. સવારના 9થી રાતના બપોરના 12:30 સુધી ઊભા હોય છે. સવારના 9થી બપોરના 12:30 સુધી તમને સવારમાં ગરમા ગરમ દાળ પકવાન આ બધીમાં મળી જાય છે. આખા પકવાન મળી જાય છે. ચાલો ગભરુભાઈ પકવાન બનાવો આપણો. ચાલો બનાવો ચાલો. તમે મિત્રો જોઈ શકો છો, અત્યારે સરસ મારા ગભરુભાઈ પકવાન બનાવી રહ્યા છે. બધું અહીંયા જ બનાવે છે. દાળ ભાત સામે ઘરે બનાવે છે. પકવાન તમે જોઈ શકો છો. અહીંયા માસી નાનીમાં છે, એને અહીંયા પકવાને ભણે છે, પકવાને બનાવે છે. તમે જોઈ શકો છો. આ છે ગભરુભાઈ પકવાનવાળા. જોઈ લો દાળ સરસ મજાની. મિત્રો ગભરુભાઈ પકવાનવાળા છેલ્લા 30 વર્ષ અહીંયા સેવામાં કાર્યરત છે. સવારના 9થી બપોરના 12:30 સુધી ઊભા હોય છે. જોઈ લેજો તમે કે સરસ મજાની આ છે દાળ, આ છે ડુંગળીની ચટણી. તમે જોઈ લેજો, ડુંગળીની ચટણી, ગાય ચટણી. હા જોઈ લેજો, સરસ ડુંગળીની ચટણી અને ભેગા મરચાં પણ આપે છે. સરસ મજાના દાળ પકવાન બનાવી માણસો આપે છે, ગરમા ગરમ લાઈવ ફ્રેશ. જોઈ શકો છો, આ છે દાળ પકવાન નાખી દે અહીંયા. જો મિત્રો, આ છે આપણા દાળ પકવાન આપણે તૈયાર છે. તમે જોઈ લેજો. ગભરુભાઈ પકવાનવાળા તરીકે પ્રખ્યાત થયા છે. સરસ મજાને અમને ગરમા ગરમ દાળ પકવાન ખવડાવે છે અને પ્રેમથી જમાવે છે. કોઈ નિસ્વાર્થ ભાવ ખવડાવે છે. આમ હા નાના ઉંમરને લાગે તમને, પણ એની હિંમત તમે જુઓ કે 28 સાલની ઉંમરમાં સરસમાં દાળ પકવાન તમે ખવડાવે છો. તો મિત્રો દોસ્તો દર્શકો, જ્યારે પણ જામનગરમાં આવો ત્યારે સોસાયટી દિગ્વિજય પ્લોટમાં જય અંબે પ્રોવિઝન સ્ટોર છે, એની અંદર ગભરુભાઈ ઊભા હોય છે. ગભરુભાઈ પકવાનવાળાની મુલાકાત અવશ્ય લેશો. આપ તમને આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય માતા, જય હિન્દ, જય દ્વારકાધીશ. જો મારા મિત્રો ભાઈ વિડીયો સારો લાગે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. જોઈ શકો છો દાળ પકવાન આપજો. તો ચાલો મિત્રો, આપ સૌનો આભાર, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ. મિત્રો દિનેશભાઈ પકવાનવાળા પ્રખ્યાત છે. ગભરુભાઈ પકવાન પ્રખ્યાત છે. તમે જો મિત્રો તમે આ બાજુ આવો તો દિનેશભાઈ પકવાનની એકવાર મુલાકાત અવશ્ય લેશો અને એને સપોર્ટ કરજો, કારણ કે આ સૌ નાના માણસ છે. આ છે ગભરુભાઈ પકવાનવાળા ઊભા છે આપણા, એ તમે સપોર્ટ કરી અને થોડોક એને હિંમત આપજો. તમે સ્ટોરી સાંભળો, તમને આમાં બહુ આમ ગરગરી થઈ જશો. એની સ્ટોરી એ બહુ ઓળી છે.
જે સ્ટોરી મને કીધી એ બહુ સ્ટોરી ઓલી બહુ બહુ છે. તમે સ્ટોરી તમને એમાં ઘડી થઈ જશો. તો મિત્રો જામનગર તમે જ્યારે પણ આવો એકવાર ચોઈસ નંબર ડીબીજે પ્લોટમાં ગભરુભાઈ પકવાની મુલાકાત અવશ્ય રહેશો. અને તમારે જેટલું થાય એનો સપોર્ટ કરજો. બહુ સાવ નાનો માણસ છે, કાંઈ ત્રણ ચાર ફેમિલીમાં મેમ્બર રહે છે. તમે સપોર્ટ કરે એને આગળ વધારજો. આપ સૌનો આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય ભારત. હો મિત્રો અવશ્ય કાંઈ આગળ જામનગર તમે આવજો અને ગભરુભાઈને સપોર્ટ કરજો. કાંઈ ને કાંઈ એના સપોર્ટથી એનો ખુશ થઈ જશે. આપ સૌનો આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હાલો ગભરુભાઈ મળી.